હેલો. હલો. આપણે હાજી. બીકે કન્સલ્ટન્ટ. હાજી. મેં ઓનલાઈન નંબર મળ્યો. હું રેસીપી ફોર્મ્યુલેશન માટે સર્ચ કરતો હતો. હા, બોલો ને સર. મારું એકદમ ફ્રેશ સ્ટાર્ટઅપ છે. બરોબર. મારી પાસે એક પ્રોડક્ટ છે. મારે એવું સેમ બનાવવું હતું. હમ. તો એમાં કઈક રીતે થાય ને કઈ રીતે શરૂઆત થાય? પ્રોડક્ટ કઈ છે આપણી? આપણી પાસે આપણે જે ગ્રીન પીસ આવે ને, ફ્રાઈડ ગ્રીન પીસ, હમ. એ છે. એનું મેન સિઝનિંગ જ છે. એક તાઇવાનની પ્રોડક્ટ મારા હાથ ઉપર છે. ટોંગ ગાર્ડન. શું કહ્યું? ટોંગ ગાર્ડન નહીં, એ નામ જ અલગ છે. એની ભાષામાં લખેલું, તમારી પાસે ફોટો છે એનો. બરોબર. હોટ ગ્રીન પીસ કરીને મેડ ઇન તાઇવાનની વસ્તુ છે. એમાં મારે ગ્રીન પીસ છે ને 3-4 ફ્લેવરમાં આઈડિયા હતો. એના એવા પેકેજિંગ એવા સિઝનિંગમાં કામ કરવાનું. થઈ શકે. અમારું સિઝનિંગમાં છે ને બહુ વધારે જ કામ મોટું છે. ઓકે, મેન સિઝનિંગ જ છે, કારણ કે ફ્રાઈડ પીસ તો એ કંઈ મેન નથી. ના, એ તો કોઈ મોટી વાત નથી. હા, તો તમે મને મળવા આવી શકો? ક્યાં છો તમે ત્યારે? હું સુરત. સુરતમાં અસલ મસાલા વાળા છે ને, મારા ક્લાયન્ટ છે. કઈ જગ્યાએ? અસલ મસાલા. કસોલ. હા, ASSAL અસલ કરીને આવે છે બ્રાન્ડ. ઓકે, ASSAL અસલ. એ સિવાયના મારા ઘણા બધા ક્લાયન્ટ છે. ઓકે. જીયા ફૂડ છે, પછી વાલોદમાં છે ગૃહિણી પાપડ. હા, મેં જોયું. મેં તમારી આખી પ્રોફાઇલ ગઈકાલથી ચેક કરતો હતો. પછી મેં કીધું હવે આમાં અટવાયા કરું એના કરતાં સીધો ફોન કરી દઉં. ના, અને અમે અમારું છે ને સિઝનિંગમાં, જો રતલામમાં આપણું સિઝનિંગનું કામ ચાલે છે. પછી અહીંયા આપણે રાજકોટમાં ત્રિમંદિર પાસે શક્તિ સ્પાઇસ છે. પછી આપણે સોમાલિયા, હમણાં હું અઠવાડિયા પછી સોમાલિયા જવાનો છું. ત્યાં એ અચ્છા, લોકોને આપણે બરાબર. બધું હું કર્યું. આફ્રિકા જ હતો. હમ. આફ્રિકા, વેસ્ટ આફ્રિકા, સિયરા લિયોન, ઝિમ્બાબ્વે. મારું એમ ડાયમંડનું કામ હતું, પણ હું શિફ્ટ થવા માંગુ છું. બરોબર. તો આપણે એક વખત મળીએ, સાથે બેસીએ અને ઘણું બધું તમને એમાં નોલેજ આપું ને, તો તમને ઓકે. ખબર પડે હાઉ વી આર ડુઈંગ વર્ક. હું છે ને એકવાર આવું, તાજ આવું, રાજકોટ જ આવું એક દિવસ. હા, તો શું છે, આપણે ડીલ કર્યા પહેલા એકવાર આવો તો તમારો કોન્ફિડન્સ વધી જાય. કઈ રીતના વધે કે તમને છે ને એક આ બધા R&D ને તમને દેખાડવામાં આવે. હા, સમજી ગયો. અત્યારે મારું માઇન્ડ બ્લેન્ક છે. અત્યારે ખાલી કરવું છે એટલી ખબર છે એમ. નહીં, એ સિવાય તમને એ ખબર છે કે ભાઈ કન્સલ્ટન્ટ હોય મારા જેવા, એટલે એની ઓફિસ હોય. પરંતુ અહીંયા આવ્યા પછી તમને ખબર પડે કે ના, ઓફિસ નહીં, ઇમ્પોર્ટન્ટ છે R&D, જે ગુજરાતમાં તો નથી કોઈ પાસે. ઓકે, એટલે મેં મારી પાસે બધા, મેં દિલ્હી બધે વાત કરી, ફૂડ સ્યોર ને આ છે, પણ મને દિલ્હી બધું દૂર લાગ્યું. આપણું જેવું લાગે નહીં. તમારું એક મળ્યું ને મને, ત્યાં જીપીટી પર મને નામ મળ્યું. અચ્છા. ના, પણ સાહેબ, દૂરની તો વાત હું એટલા માટે ન માનું કે મારે ત્યાં તમે જોવો, સોમાલિયા, કેનેડા, લંડન થી લોકો અહીંયા મને મળવા આવે છે. ઓકે. એટલે દૂરવાળી વાત નથી. તમારે શું જોવાનું હોય, હું તમને કહું ને, ફૂડ સ્યોર હોય કે બીજા, આપણે કોઈના નામ નથી લેતા, પરંતુ તમારે એટલું જોવાનું હોય કે ગૂગલમાં 134 રિવ્યુ કેના છે. હા, સમજી ગયો. ગૂગલમાં મારા સિવાય કોઈએ 134 રિવ્યુ કોઈ પણ ફૂડ કન્સલ્ટન્ટમાં પૂરા ઇન્ડિયામાં નથી આપેલા. ઇન્ડિયા લેવલની હું વાત કરું છું. એટલે તમે દિલ્હી કે બેંગ્લોરનું ન વિચારો. બેંગ્લોરમાં ઘણા કન્સલ્ટન્ટ છે, દિલ્હીમાં છે. તો ટોટલ આપણે લગભગ 80,000 કન્સલ્ટન્ટ છે. રાજકોટમાં 6 છે. આપણે આ ઇન્ડિયા લેવલની મોટી વાત કરીએ કે એમાં 134 રિવ્યુ વાળો હું એકલો છું. રાઈટ. બીજો આપણે વાત કરીએ ને, તો કે ભાઈ કન્સલ્ટન્સીની દુનિયામાં કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ વગર, કોઈ પણ વિઝિટિંગ કાર્ડ વગર, કોઈ પણ એક્ઝિબિશનમાં ગયા વગર અમારી પાસે 1 મહિનાનું વેઇટિંગ હોય છે. ઓકે. એટલે આ બધું. અને બીજું છે ને, કન્સલ્ટન્ટની પાસે તમે મળવા જશો તો એની પાસે એની ઓફિસ હોય છે. રાઈટ. અમારી પાસે નથી. અમારી પાસે છે R&D. બરાબર. આ ડિફરન્સ તમારે સમજવો જોઈએ. ઓફિસ તો હર કોઈ બનાવી દે, એમાં કોઈ મોટી વાત નથી. R&Dમાં તમારે BTech ફૂડ ટેકનોલોજીનો માણસ રાખવો, બીજા સ્ટાફ રાખવા, મહિનાનો 50,000 થી 60,000 નો ખર્ચો, દર મહિને કામ હોય કે ન હોય, એ જે થાય ને, એ મોટી વાત છે. જે નથી કોઈ પાસે, કોઈ જ પાસે નથી R&D. રાઈટ. એમ પણ આમાં મારે બેઝિક જાણવું હતું, જે આમાં જે ચાર્જીસ હોય એ આપણે કઈ રીતે હોય? એ તમને મારા વોટ્સએપમાં મળશે. એ બાબતમાં ઇન્ડિયાની અંદર હું એકલો જ છું કે જેની રેટ છે ને, જે ચાર્जेस તમે પૂછી રહ્યા છો, એ ઓલરેડી વોટ્સએપમાં ડિસ્પ્લેમાં છે પબ્લિકલી. મતલબ મારા કમ્પિટિટર્સ પણ મારા ચાર્જ જોઈ શકે. હવે અમે તમારું ખોલેલું છે, ફ્લેવર પીનટ 99,000 લખેલા છે. હા, ગમે એ નહીં, એ નથી જોવાનું તમારે. ગમે એ 99,000 છે ને, એ મારી પ્રાઇસ છે એકની. ઓકે, એક ફ્લેવરની. હા, પછી તમે વધારે ફ્લેવર બનાવો ને તો એ ડિસ્કાઉન્ટ થતા જાય. એ ઓમાં નથી, ડિસ્કાઉન્ટ એમાં નથી. પણ રિયલમાં એક આ 99 છે. એટલે કે 98,000માં અમે કામ નથી કરતા. કે એમાં દેખાવાનો, એમાં જે દેખાડવાનો હિસાબ અલગ હોય, અને જ્યારે ફોનમાં વાત કરે ત્યારે જે 2,000 ઘટાડવાના હોય ને, એ અમારા નથી. હા, સમજી ગયો.
અને એમાં તમને આખી એની સિઝનિંગ જે છે એનું તમને સેમ્પલ બનાવીને અને કુરિયર કરવામાં આવશે સુરત જ્યારે તમારું ફાઇનલ થાય ત્યારે. અને એ સિવાયનું એમાં તમારે જ્યારે ઓકે થાય માનો કે તમે એમ કીધું કે હવે આ મારું સિઝનિંગ ઓકે છે ક્રીમ એન્ડ ઓનિયન સપોઝ કરો તો તમે કીધું હવે ઓકે છે. ઓકે થયા પછી આપણે છે ને એને નોટ કરી લઈએ છીએ એનાથી 1 વર્ષ સુધી તમને એમાં અમારો સપોર્ટ મળશે. ઓકે. બીજું એ તમે જ્યારે પણ આપણું ફાઇનલ થાય એટલે તમારું પેમેન્ટ આવ્યા પછી વિધિન 72 અવર્સ તમને એક લિસ્ટ મોકલવામાં આવશે. એ લિસ્ટ પ્રમાણે તમે રો મટીરિયલ બધું પરચેસ કરી લેશો એટલે હું તમને એ બનાવતા શીખડાવીશ. બરાબર છે. કેમ બનાવવું એ. ઓકે. એના માટે અમે ત્યાં આવવાનો કોઈ ચાર્જ નથી લેતા. ખાલી મારી હોટલ અને તમારે જે ટ્રેનની ટિકિટ હોય એ તમારે બુક કરવાની હોય છે. અને જો તમે અહીંયા આવી જાઓ તો પણ કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી. સમજી ગયો. બંને કેસમાં કોઈ ચાર્जेस નથી. ને આપણે મારે કેવું છે સ્ટાર્ટિંગ છે તો એમ સ્મોલ સ્કેલથી ચાલુ થઈ શકે ને? થઈ શકે તો તમે છે ને મારે ત્યાં આવો ને તો વધારે સારું રહેશે. એટલે તમને એ બધા ઇક્વિપમેન્ટ્સ ને આન તેન, કારણ કે જો ફીસ તો એક જ છે તમારે ત્યાં હું આવું કે તમે અહીંયા આવો, પરંતુ મારા જેવી બધી વ્યવસ્થા તમારે ત્યાં ન હોય R&D માં. અને મારે અહીંયા એ બધું છે એટલે તમને એની ટ્રેનિંગ સારી મળે. બરાબર છે. અને એ સિઝનિંગ આપણું કમ્પ્લીટ બની જાય પછી આપણે એ પીઝ ઉપર, મટર ઉપર કે બીજા કોઈ ઉપર એના બધામાં અલગ અલગ તમે રાખી શકો. પછી તમે એ સિઝનિંગને ડાયરેક્ટ નમકીન વાળાને વેચી શકો અને તમારી પ્રોડક્ટમાં તમે કરી શકો. ધારો કે આ સિઝનિંગ મેં પીઝ ઉપર કર્યું હોય તો પછી હું પીનટ ઉપર કરી શકું કે પછી એની રેસીપી અલગ થઈ જાય? ના, એની રેસીપી થોડીક અલગ હોય પણ ચાર્જ નથી અમારું. નહીં, ચાર્જ નથી. ઓકે ઓકે. એ 99,000માં આવી ગઈ. તમે 8 રેસીપી લીધી તોય. ઓકે, એટલે મારી એક રેસીપીના પૈસા છે, પછી મારે બીજી રેસીપી કરાવી હોય સી સોલ્ટ વિનેગર તો પછી એ અલગ? ના, તો તમે ના સમજાવ. હું તમને સમજાવું. જેમ કે સી સોલ્ટ વિનેગરની રેસીપી તમે મારી પાસેથી લીધી, ઠીક છે, એના 99,000 છે. ઓકે. હવે તમે ક્રીમ એન્ડ ઓનિયનની રેસીપી લીધી એના 99,000 છે. ઓકે. અને તમે હિંગ જીરાની રેસીપી લીધી એના 99,000 અલગ છે. બરાબર. ઠીક છે. હવે 3 રેસીપી લ્યો ને તો એ 99 ની જગ્યાએ 98 કે એમ કંઈક છે, પણ એ આપણે પછી ચર્ચા કરશું. હવે આ તમે 3 રેસીપી લીધી તો તમે એમ જોયું કે ભાઈ પીનટ છે ને એમાં હિંગ જીરા બહુ સારા આવે છે આ મેક્સન ફૂડના, હે, તો આ હિંગ જીરાનું પેમેન્ટ તો સાહેબને આપી જ દીધું છે. તો પછી આપણે એ જે પેમેન્ટ આપ્યું હતું એ પીઝ માટે આપ્યું હતું, મટર માટે, અને મટરમાં તમારું એ સક્સેસફુલ થઈ ગયું અને ઓકે પણ થઈ ગયું. હવે તમારે એને મખાનામાં યુઝ કરવું છે. બરાબર. તો મખાનાના હિંગ જીરાની સિઝનિંગ મખાના માટે અલગથી પેમેન્ટ મને નથી દેવાનું. સમજી ગયો. એ ફ્રી છે હિંગ જીરા. એટલે ખાલી મારે એટલો જ ફેર કરવાનો હોય કે એ તમારું જે સિઝનિંગ છે ને ટોટલ એનું 40% મારે એમાં માલ્ટોડેક્સ્ટ્રીન એડ કરીને અને એક નવી રેસીપી દેવાની છે. કારણ કે મખાનામાં સિઝનિંગ છે ને એ 20% લાગે છે. જેટલો વજન હોય ને એનું 20%. અને પીનટમાં સિઝનિંગ 3% લાગે છે. તો 18% જે વધારે સિઝનિંગ, માન લો કે તમે મારું પી માટે બનાવેલું સિઝનિંગ ને તમે મખાનામાં નાખ્યું તો મખાના બધા ખારા થઈ જશે. ખારા ન થાય એટલે એમાં 40% મારે માલ્ટોડેક્સ્ટ્રીન નાખવાનું. એટલે એવી રીતના ક્રીમ એન્ડ ઓનિયનમાં તમે મારી પાસે બીજી 40 રેસીપી લઈ લો પણ એ હોવી જોઈએ ક્રીમ એન્ડ ઓનિયન જ. બરાબર છે. ઓકે, સમજી ગયો હું. ઓકે, હું છે ને તમને કોન્ટેક્ટ કરીશ. મારે મળવા આવવું હોય તો અગાઉથી મારે તમને જાણ કરવી પડશે ને? હા, હું છે ને 15 દિવસ રાજકોટ રહું છું. બાકી બધી બહાર કંઈક ને કંઈક હોય છે જે લોકો અહીંયા ન મને બોલાવતા હોય ને ત્યાં બોલાવે. આપણું એ એક સારું છે કે જો મને બોલાવે તો પણ એ જ ફી છે, મને કાંઈ નથી દેવાની, અને હું અહીંયા હોઉં તો પણ એ ફી છે. ફીમાં કંઈ ડિફરન્સ નથી. એ તો સમજી ગયો. ના, હમણાં તો હું જ આવીશ કારણ કે ઓફિસે આવું બેવું થાય. ના, તમારા માટે ફાયદો તો છે ને, તમે આવો ને એમાં જ છે. એ જ છે. બરાબર છે. કારણ કે તમારી અહીંયા બધું જોવું કરવું, બધું અમારા વિષયમાં જાણવું. ઓકે. ને આ એડ્રેસ જે ઓનલાઈન બતાવે છે એ જ છે ને? એ જ એડ્રેસ છે, પણ તમારે મને અપોઇન્ટમેન્ટ જેમ કે 15 દિવસ પછી આવવું હોય ને તો આજે આપણે ફિક્સ કરી લેવું પડે એમ. હા, તો હું 15 દિવસ પછી જ આવીશ. તો ઉભા રહ્યો, હું તમને નોટ કરીને બતાવું પડે. મને ટાઈમ ને એવું કંઈક કહી દો ખાલી. ના, 1 મિનિટ, હું છે ને તમને જોઈ લઉં ને. બાવીસ તારીખ છે સાહેબ. 22 તારીખ? હા, 1/22 અને 1 ઓગસ્ટ. 1 વાગે? નહીં, 1 ઓગસ્ટ અને 22 તારીખ એમ. ઓકે, 1 ઓગસ્ટ ને 22 તારીખ. ઓકે, વાંધો નહીં. તો હું 22 નું ફાઇનલ કરું તમારું? હા, 22 નું કરી દો. કેટલા વાગે? હું 22 બપોરે આવું. વાંધો નહીં, ચાલો. હા, ઓકે, થેન્ક યુ.